તમે જાણતા જ નથી. જો તમને અસર થાય છે, કારણ તમે એક વાર હિન્દુ પ્રસાદ છે, રોંગ બિલીફ છે, તેનું છે તમે એની ટપાલ તમે લઈ લો, એની ટપાલ રોંગ બિલીફ છે, એની ટપાલ તમે લો, તમને અસર થાય તો ખોટું જ છે બધું. જો જ્ઞાની પુરુષ ને મારે તો એ પોતે ટપાલ સ્વીકારે ને, ગાળો દે, મારે, અને તો જ છુટકારો છે. છૂટેલો હાથ છોડાવડાવે, બાકી બંધાયેલો કોઈ દાડો છોડાઈ શકે નહીં માણસ. લાખ અવતાર થાય તો શાસ્ત્રો શું કરે? શાસ્ત્રો બધું જ્ઞાન આપે, પણ બુદ્ધિજન્ય જ્ઞાન આપે. કેવું આપે? બુદ્ધિજન્ય. એ જ્ઞાનજન્ય જ્ઞાન શાસ્ત્રોમાં હોય એ નહીં. શાસ્ત્રોમાં 4 વેદ ભણી રહે ત્યાર પછી મનમાં સંતોષ થાય કે 4 વેદ નો, પણ વેદ ઇટસેલ્ફ બોલે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોલું છે તે આ નો હોય તો એટલે આપણો 4 વેદ ભણ્યો તો આત્મા ના જડ્યો ના. આત્મા વેદ શું કે છે કે આત્મા અવ્યક્ત વેદ છે ને અવર્ણનીય છે, એટલે શબ્દોમાં તો એવો છે નહીં, એટલે વેદમાં ખોળ જડે નહીં. માટે આત્મા જ્ઞાની પુરુષની પાસે છે. કે શું કે છે? આત્મા તો બધાનામાં રહેલો છે, પણ પ્રગટ સ્વરૂપે, પ્રગટ સ્વરૂપે જ્ઞાની ની અંદર છે. તો ત્યાં તારું દીવો હગાઈશ તો દીવો સળગે, નહીં તો લાખ અવતાર સુધી તું માથા બોડ કહીશ તો કશું ભલે. શ્રીમદ રાજચંદ્ર ભગવાન છે તે એક મોટું પુસ્તક છે એમનું, તે પુસ્તક ની ઉપર લખેલું છે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. તો પછી એક માણસ મને પુસ્તક કહેતો હતો કે આ બધું જ્ઞાન અંદર લખ્યું છે ને આ જ્ઞાન ઉપર કેમ લખ્યું છે? પુસ્તક ની ઉપર લખ્યું છે ને, પુસ્તક ઉપર. ત્યાર પછી મારે કહેવું પડ્યું પુસ્તક ઉપર એટલા જ માટે લખ્યું છે કે જો ત્યાં આત્મા જાણ્યો હોય તો માથાફોડ કરીશ નહીં અંદર વાંચવાની, અને આત્મા ના જાણ્યો હોય તો માથાફોડ કર્યા પુસ્તક ની. ભાઈ એટલું જ કહેવા માંગે. શું કે છે? લાખ અવતાર થાય નહીં તો માથાફોડ થી કોઈ દાડો આત્મા પ્રાપ્ત થાય નહીં, કારણ કે બુદ્ધિજન્ય જ્ઞાન છે. શું છે? એ જ્ઞાન બુદ્ધિજન્ય છે. બુદ્ધિજન્ય જ્ઞાન માં શું કરવું પડે? આપણે કરવું પડે. કરવું પડે એટલે કરતા હોય, કરતા વગર કરી શકાય નહીં. અને જો જ્ઞાનજન્ય જ્ઞાન છે ત્યાં પઝલ સોલ્વ થઈ ગયું. કેટલી ઉંમર થઈ આપણી દસભાઈ? 57. હંમેશા આ દ્રષ્ટિ કેવી છે? આમ બેઠા હોય તો આપણને 2 લાઈટ દેખાય, એક જ લાઈટ બદલે. આંખ જરા આમ થઈ જાય, દેખાય ના દેખાય? 2 દેખાય ને? ખરેખર એક છે છતાં 2 દેખાય છે. જો આપણે રકાબીમાં ચા પીતા હોય તો ઘણા વખત રકાબી ની અંદર સર્કલ હોય ને તો 2 દેખાય છે. કારણ 2 આંખો છે એટલે બધું ડબલ દેખાય. બધું સમજો ને? આ આંખે જુએ છે ને આ આંખ જુએ છે, પણ તે મિથ્યા દ્રષ્ટિ છે એટલે બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય. વિતરાગ વિજ્ઞાન એવું છે કે સર્વ દુઃખોથી ક્ષય કરનારું છે. એ વિજ્ઞાન જ એવું છે કે સર્વ દુઃખોથી ક્ષય કરે. અને વિજ્ઞાન એવું હોય, વિજ્ઞાન હંમેશા ક્રિયાકારી હોય. કેવું હોય? એટલે જ્ઞાન જાણ્યા પછી જ્ઞાન જ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું? તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુદ્ધિ છે, અને જ્યાં બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. અહંકાર છે ત્યાં સુધી નિવેડો નહીં આવે. આનો નિવેડો લાવવો હોય તો નહીં આવે. આ શાસ્ત્રો ને બધું સત્સંગ થી શું થાય કે આપણને આ બહુમાં સારું શાંતિ રહે, આવતો બહુ માટે પુણ્ય બંધાય. ખોટી વસ્તુ નથી, બહુ સારી વસ્તુ છે. પણ જેને નિવેડો લાવવો હોય તેને તો નિવેડો જેનો આવી ગયો હોય તેને પૂછીએ કે તમારો નિવેડો આવ્યો છે, તો એ કહે કે મારો આવ્યો છે, તો એમની પાસે ફરીએ તો આપણો દાડો ભરે કરીએ. નહીં તો આમ લાખ કરોડ અવતાર જાય તો નિવેડો આવે નહીં. નરસિંહ મહેતા એ બધું જ છે તે વાંચ કર્યું, બધી જાતની ભક્તિઓ કરી, બધા ગુરુઓ કર્યા. છેવટે બોલ્યો કે આ બધું કરવા છતાં નિવેડો આવ્યો નહીં, માટે માર્ગ જુદો જ હોવો જોઈએ. બોલ્યો. શું બોલ્યો? જુદો હોવો જોઈએ. માર્ગ આ નો, માર્ગ જુદો જ હોવો જોઈએ. માર્ગ ફક્ત છૂટેલો હોય તો છોડાવે, બાકી કોઈ છોડાવી શકે નહીં. પોતે છૂટેલો અને મોક્ષ દાતા હોવો જોઈએ. કેવું? મોક્ષ નું દાન આપવા આવેલા હોય છે. આપણે પૂછીએ કે તમે મોક્ષ નું દાન આપવા આવ્યા છો તો આપણે ત્યાં બેસેલા કામદાર, નહીં તો અમથા રખડ
રખડપાટ કરીએ તો અનંત અવતારથી આનું આ જ કર્યું છે, બીજું શું કર્યું છે? શું ખાલી દ્રષ્ટિ બદલવાની જરૂર છે, બીજું કશું જ જરૂર નથી. કારણ કે ફોરેન વાળાની દ્રષ્ટિ બદલવાની જરૂર નથી. ફોરેન વાળો લાખ અવતાર સુધી કશું વળે નહીં. તમારો દ્રષ્ટિ બદલવાનું તમે ડેવલપ થયેલા છો, અધ્યાત્મમાં ફૂલ્લી ડેવલપ થયેલા છો. હિન્દુ પ્રસાદ કઈ પૂછ્યો પૂછજો, બધું કઈ કશું બધું પૂછાય. દરેક વસ્તુ પૂછાય. દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે? તમામ શાસ્ત્રોની વાત પૂછાય. આ દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે થાય? દ્રષ્ટિ બદલવાની તો જો જ્ઞાની પુરુષ મળે અને એમની પાસે સાંભળવા માંડીએ સત્સંગ, તો આપણી દ્રષ્ટિ બદલાય. શું કહ્યું? ધીમે ધીમે. અત્યારે તમે સાંભળશો તમારી થોડી થોડી દ્રષ્ટિ ફેર થાય. એમ કરતો કરતો અમુક પરિચય થાય, એકાદ મહિનો 2 મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. સમજ પડે ને? અને નહીં તો જ્ઞાની પુરુષને આપણે કહીએ કે મારે તો ફોરેન જવું છે માટે દ્રષ્ટિ બદલી આલો, તો એક દાડામાં બદલી આલે. સમજ ને? આપણે જવાનું હોય ફોરેનમાં, અહીંયા કશી ક્યાં સુધી બેસી રહીએ તો એક દાડામાં બદલી આલે. દ્રષ્ટિ બદલાય એટલે માણસ ફેરફાર થઈ જાય. બધી વાત પૂછાય. આપણે બધા શાસ્ત્રોની વાત પૂછાય. બધા આખા જગતના શાસ્ત્રોની વાત પૂછાય. મુસ્લિમ શાસ્ત્રોની પૂછાય, જૈનોનું પસ્તાળી આગમ છે એનું પૂછાય, બધું પૂછાય. બીજું ઉપરાંત સંસારી વાતે પૂછાય. જ્ઞાની પુરુષ એ બધું જ પઝલ સોલ્વ કરે. શું કહે? નિવેડો લાવવાનો હોય તો નિવેડો સંસારમાં ગમતું હોય તો આપણે ધર્મ ભક્તિ કર્યા કરો. આપણે શાસ્ત્રો વાંચવાથી સત્સંગ કરવાથી પુણ્ય બંધાય. આવતો બહુ ભૌતિક સુખો મળે એનો આપણે મળ્યા કરે. આગળ શાંતિ, મોટરો મળે, બંગલા મળે, પણ નિવેડો આવે નહીં. નિવેડો લાવવા માટે શ્રીમદ રાજચંદ્રે કહ્યું, શ્રીમદ રાજચંદ્રે મહેતા સાહેબ કહ્યું છે કે બીજું કાંઈ શોધમાં કે માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કરોડ સરભાવ અર્પણ કરી દઈ વળતો જા, પછી જો મોક્ષ ના મળે તમારી પાસે ગેરંટી આપી છે. પણ પછી આપણા લોકો સત્પુરુષ ગમે તેને માની બે છે. શું માટે એને વ્યાખ્યા એ કર્યું કે સત્પુરુષ એ જ કે નિસ્દિન જેના આત્માનો ઉપયોગ છે. શું છે નિસ્દિન? એટલે કેટલા કલાક થયા? 24 કલાક. હે 24 કલાક એટલે 25 કલાકે નહીં, નિરંતર. એટલે એ કાયમ માટે પરમાનન્ટ નિસ્દિન જેના આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેની વાણી છે. તો શાસ્ત્રમાં ના હોય. હા, અમે બધું બોલીએ છીએ ને, શાસ્ત્રમાં કોઈ શાસ્ત્રમાં ના હોય. સમજ નથી? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, એ બધું આપણે બોલીએ છીએ, કોઈ શાસ્ત્રમાં હોય નહીં. આ અમારી અપૂર્વ વાણી છે. ક્યારેય પણ હોંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય. આ અમારી અજાયબી છે આ કાળની. 11મું આશ્ચર્ય છે. તો એટલે શ્રીમદ આચાર્ય એમ કહ્યું કે અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. હા, એટલે પેલું બીજું વાક્ય કયું હતું? વાણી સાંભળવામાં નથી એવી જેની નથી, અનુભવમાં આવે એવી વાણી છે, છતાં અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. કોઈ પણ જાતની સ્પૃહા હોય તો એ જ્ઞાની જ ના કહેવાય. શું કહ્યું? અરે જ્ઞાની નો ફોલોઅર છે ના કહેવાય. કઈ પણ સ્પૃહા વાળો હોય તો જ્ઞાની નો ફોલોઅર ના કહેવાય. બાકી તો કઈ આનંદ અને અનેક જાતની સિદ્ધિઓ હોય એની પાસે, અનેક જાતની સિદ્ધિઓ હોય તો શું બાકી હોય? તે બધું સર્વસ્વ પોતે બ્રહ્માંડનો માલિક થઈને બેઠેલા હોય. કેવાય બ્રહ્માંડના માલિક સાથે આ લોકો પ્લોટના માલિક હોય છે, મકાનના માલિક હોય છે. અને જ્ઞાની પુરુષ બ્રહ્માંડના માલિક સાથે કહે છે કે આ દેહના માલિક નથી રહેતા. એક ક્ષણવાર આ મનના માલિક રહેતા નથી અને આ વાણીના માલિક રહેતા નથી, માટે બ્રહ્માંડના માલિક છે. કોઈ પણ માણસ મનનો માલિક ના હોય, વાણીનો માલિક ના હોય, દેહનો માલિક ના હોય, તે બ્રહ્માંડનો માલિક કહેવાય છે. શેના કહેવાય છે? તમારે બ્રહ્માંડના માલિક થવું નથી, તે પ્લોટના જ માલિક રહેવું છે. થવાની કોશિશ કરવી જોઈએ ને. હા, તમે પ્લોટ પર રાખ્યો નહીં રાખ્યા? શું કે છે? મકાન એમનું જોડે એમનું જ છે. આ પ્લોટ ની વાત કરે છે તમે.
એટલે આ માલકી પણ તૂટી જાય તો દાડો કરે. આ તમારી જોડે વાતો કોણ કરે છે? તમને કોણ લાગે છે? શું કહે છે ઇન્દ્ર પ્રસાદ? બ્રહ્માંડના માલિક. બ્રહ્માંડના માલિક. હે? બ્રહ્માંડના માલિક. કોણ? બ્રહ્માંડના માલિક. ઓ બ્રહ્માંડના માલિક. આ ટેપ રેકર્ડ 2000 નું હોય તે બોલે અને બ્રહ્માંડના માલિક બોલે તો બેની કિંમત હરખી જ થઈ ને. એમ વિશેષતા શું? આ બોલે છે. બોલે કે ના બોલે? બોલાવ્યું બોલ. બોલાયેલું બોલે. બોલાયેલું બોલે. આ આ બ્રહ્માંડના માલિક બોલતા નથી. આત્માનામાં બોલવાનો ગુણ જ નથી. સમજ પડી ને? એ જળનો ગુણ છે. શાનો ગુણ છે? ચેતનાનો ગુણ જ નથી. એટલે ભગવાન બોલે છે, લોકો કે મારો આત્મા બોલે, બધી ગલત વાતો છે, સમજણ વગરની લૌકિક વાતો છે, સાચી વાત છે નહીં. આ અંદર કોણ બોલે છે? લોકો કે છે કે દાદા ભગવાન બોલે છે. દાદા ભગવાન બોલતા જ નથી. આ અંદર ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? આપ સમજમાં આવ્યું? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ, એના પરથી આ ઉતરી, એના પરથી બીજી ઉતરે, ત્રીજી ઉતરે, પણ મૂળ ઓરિજિનલ હોવી જોઈએ. આપ સમજમાં આવે છે? આપની સમજમાં આવી ગઈ? એટલે આ વાણી નામે માલિક નથી. આ વાણી નામે જ્ઞાતા દ્રષ્ટા છીએ. શું છે? આ ટેપ રેકોર્ડ વાગ્યા કરે છે, અમે તમે સાંભળો છો અને હું એનો જ્ઞાતા દ્રષ્ટા રહું છું કે આમ ભૂલ થાય છે, કે આ ટેપ રેકોર્ડમાં ક્યાં ભૂલ થયેલી છે, એની તપાસ નિરંતર અમારી હોય. સમજ પડે ને? અમારી વાણીમાં એક પણ ભૂલ હોવી ઘટે, એક પણ ભૂલ અમારી વાણીમાં હોવી ઘટે નહીં. કારણ કે અમારી નથી, માલકી નથી. આ અમે અમારી બોલીએ છીએ તે ખાલી વાણીથી જ બોલીએ છીએ, ડ્રામેટિક બોલીએ છીએ. એ બિલીફમાં એવું નથી અમારું. શું નથી? બિલીફમાં. અને તમે જે બોલો છો તે બિલીફમાં પણ તમને એ છે કે હું જ બોલ્યો. અને આ મને આ ટેપ રેકર્ડ બોલે છે એવું જ અમારે બિલીફમાં હોય. ખાલી વ્યવહારમાં દેખાવા માટે અમારે બોલવું પડે હું બોલ્યો. સમજ પડે ને? વ્યવહારમાં તમારે મહેતા સાહેબ છે એવું નહીં કહેવું પડતું. હે? પણ તમારી બિલીફમાં હોય તમારી? હું કાંતિ મહેતા છે, બિલીફમાં હોય છે? બિલીફમાં ના હોય. જય સચ્ચિદાનંદ. કદી વાતચીત કરજો. ફરી ફરી આ તાલ બે નહીં આવો. શું આ તો ફરી આવશે. આ બધું નાસ્તા ચા પાણી તો ફરી આવશે. છતાં એને દાંત ફરિયાદ આપવી જોઈએ. પાછી એક પક્ષી નહીં થઈ જોઈએ. એને દાંત ફરિયાદ આપવાની. પણ આ ફરી ફરી મૂળ વસ્તુ આપણે શોધખોળ કરી નહીં. તે અનંત ખોરીએ છે પાછા, પણ જડતી નથી. એ તો મોક્ષદાતા પુરુષ હોય તારે આપણે નિવેડો આવે. આપણે પૂછીએ કે સાહેબ મોક્ષદાતા છો તમે? તારે એ કે હા, તો આપણને અમને આપી દો તારે એમનું દાન. શા હારું તમે અમને નથી હાલતા? એમાં બીજું કશું જોઈતું નથી. ફી નથી હોતી. ફી જસબી હોતી છે. આની ફી પરમ વિનય. શું કહ્યું? પરમ વિનય. આ સંસારમાં જે વિનય હોય છે એ વિનય કહેવાય, અને પેલો પરમ વિનય. શું ઘેર બધા મજામાં જ છે?